વિષય સામાજિક વિજ્ઞાન યુનિટ 13 સંસાધનોનું જતન અને સંરક્ષણ. વિદ્યાર્થી મિત્રો, આ એકમમાં આપણે વિવિધ પ્રકારના સંસાધનો, એમનું જતન અને સંરક્ષણ કઈ રીતે કરી શકીએ, એના ઉપાય વગેરે વિશે આપણે આજે અભ્યાસ કરવાનો છે. સંસાધનો જે માનવ માટે એક મૂડી સમાન છે, એક સંપત્તિ છે, તો કે એવા સંસાધનો આપણા માટે મૂલ્ય છે. આજે આ એકમમાં આપણે વિવિધ પ્રકારના સંસાધનો વિશે પરિચય મેળવીશું, એના ઉપાય વગેરે વિશે આપણે અભ્યાસ કરીશું. તો સૌપ્રથમ જોઈએ સંસાધન. મિત્રો, પૃથ્વી પર મળતા અને માનવીને ઉપયોગમાં આવતા કુદરતી પદાર્થોને સંસાધન કહે છે. સંસાધન કોને કહે છે એની વ્યાખ્યા યાદ રાખવાની. પૃથ્વી પરથી મળતા અને માનવીને ઉપયોગમાં આવતા કુદરતી પદાર્થોને સંસાધન કહે છે. સંસાધન આપણને પૃથ્વી પરથી મળે છે અને જે તે સંસાધન માનવીને ઉપયોગમાં આવે છે, બરાબર, તો કે એ કુદરતી પદાર્થો છે એ આપણા માટે એક સંસાધન બની રહે છે. હવા, જળ, જમીન, વનસ્પતિ અને ખનિજોના સ્વરૂપમાં આપણને મળેલી કુદરતી બક્ષિસ એટલે કુદરતી સંસાધન. મિત્રો, કુદરતી સંસાધનમાં હવા, જળ, જમીન, વનસ્પતિ અને ખનિજો વગેરેનો સમાવેશ થાય છે. અને આ સ્વરૂપમાં મળેલી આપને કુદરતી બક્ષિસ એટલે કુદરતી સંસાધન. કુદરત તરફથી આપણને મળેલી સંપત્તિ છે, એક બક્ષિસ છે, બરાબર, તો કે આપણા માટે કુદરતી સંસાધન બને છે. સંસાધનો રાષ્ટ્રીય અર્થતંત્રની કરોડરજ્જુ છે. મિત્રો, કોઈપણ દેશના અર્થતંત્રની મુખ્ય મહત્ત્વની બાબત કઈ છે તો કે સંસાધનો એ રાષ્ટ્રીય અર્થતંત્રની, કોઈપણ દેશના અર્થતંત્રની કરોડરજ્જુ છે. દેશના વિકાસનો આધાર છે કુદરતી સંસાધનો, બરાબર. જે દેશમાં કુદરતી સંસાધનો વિપુલ માત્રામાં મળી રહે છે તો કે એ દેશનો વિકાસ ટોચ પર હોય છે, બરાબર. તે લોકોની શક્તિ અને સમૃદ્ધિના આધારસ્તંભો છે. સંસાધનો શું છે તો કે લોકોની શક્તિ અને સમૃદ્ધિના આધારસ્તંભો જોવા મળે છે. સંસાધનોની કેટલીક ચોક્કસ વિશેષતાઓ અને ઉપયોગિતાઓ છે. મિત્રો, આપણે સંસાધનોની કેટલીક વિશેષતાઓ છે, બરાબર, અને એની ઉપયોગિતા પણ આપણે જોઈ શકીએ છીએ, બરાબર, એનો ઉપયોગ પણ કરીએ છીએ. સામે તે સંસાધનો મર્યાદિત માત્રામાં ઉપલબ્ધ છે. બધાને ખબર છે કે સંસાધનો કેવા છે, મર્યાદિત માત્રામાં, ઓછી માત્રામાં છે. તે સંસાધનોને વધુ ઉપયોગી બનાવવા આપણે વિવિધ તકનીકોનો ઉપયોગ કરવો જોઈએ. મિત્રો, સંસાધનો ઓછા છે, બરાબર, વસ્તી વધારો થઈ રહ્યો છે, તો કે આ સંસાધનોને આપણે લાંબા ટાઈમ સુધી વાપરવું હોય તો આપણે વિવિધ પ્રકારની તકનીકોનો ઉપયોગ કરીને સંસાધનોનો ઉપયોગ કરી શકીએ છીએ. તો આટલું ખાસ યાદ રાખવાનું. પૃથ્વી પર મળતા અને માનવીને ઉપયોગમાં આવતા કુદરતી પદાર્થોને સંસાધન કહે છે. હવા, જળ, જમીન, વનસ્પતિ, ખનિજોના સ્વરૂપમાં આપણને સંસાધન ઉપલબ્ધ થાય છે. કોઈપણ દેશની કરોડરજ્જુ હોય તો કે કુદરતી સંસાધનો અથવા સંસાધનો એ અર્થતંત્રની કરોડરજ્જુ છે, બરાબર. લોકોની શક્તિ અને સમૃદ્ધિનો આધારસ્તંભ આ સંસાધનો જોવા મળે છે. તેથી સંસાધનોને વધુ ઉપયોગી બનાવવા આપણે વિવિધ પ્રકારની તકનીકોનો ઉપયોગ કરવો જોઈએ, જેથી કરીને લાંબા સમય સુધી એને વાપરી શકીએ. આગળ નવો મુદ્દો આપણે જોવાનો છે, સંસાધનોના પ્રકાર. મિત્રો, સંસાધનોના પણ ઘણા પ્રકાર જોવા મળે છે, તો કે આના પ્રકારો વિશે આપણે જોઈએ. સંસાધનો આપણને વિવિધ રીતે ઉપયોગી છે, બરાબર. જેમાં આપણે જોઈએ તો કે ખેતીથી શરૂ કરીને ઉદ્યોગ અને પરિવહનની પ્રવૃત્તિ સુધીની તમામ પ્રવૃત્તિઓમાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે કુદરતી સંસાધનો આપણને ઉપયોગી છે. મિત્રો, આપણે જોઈએ ખેતી કરીએ, ઉદ્યોગો છે, બરાબર, અને પરિવહનની પ્રવૃત્તિ. ખેતી, ઉદ્યોગ અને પરિવહનની આ ત્રણેય પ્રવૃત્તિઓ છે તો કે આપણને એના માટે કુદરતી સંસાધનો આપણને ઉપયોગી છે. કુદરતી સંસાધનો વિના ખેતી, ઉદ્યોગ કે પરિવહન કોઈપણ વસ્તુ થઈ શકે નહીં,
બરાબર. જો કુદરતી સંસાધનો જેટલા વધુ એટલા જ વિકાસ વધુ, બરાબર, એટલો જ વિકાસ વધુ થાય જે તે દેશનો. એટલે ખેતી છે, ઉદ્યોગ અને પરિવહન, વાહન વ્યવહાર વગેરે જે પ્રવૃત્તિ આપણે કરવી હોય તો કે કુદરતી સંસાધનો અનિવાર્ય છે અને એ આપણને ખૂબ જ ઉપયોગી બને છે. ખોરાક તરીકે જમીન અને વનસ્પતિમાંથી પ્રાપ્ત થતી વિવિધ સામગ્રી, ઈંધણ અને ઉર્જા તરીકે સંસાધનો આપણને ઉપયોગી બને છે. મિત્રો, આપણને સંસાધનો, કુદરતી સંસાધનો ખોરાક તરીકે પણ ઉપયોગી છે. જમીન અને વનસ્પતિમાંથી વિવિધ પ્રકારની આપણને સામગ્રી મળે છે, ફળો મળે છે, ઈંધણ મળે છે, બરાબર. અને ઉર્જા તરીકે પણ સંસાધનો આપણને ઉપયોગી છે. વીજળી પેદા કરવા માટે, બરાબર, ઉર્જા તરીકે પણ આપણને સંસાધનો, કુદરતી સંસાધનો ઉપયોગી થાય છે. કહેવાનો મતલબ સંસાધનો આપણને ખોરાક તરીકે, જમીન અને વનસ્પતિમાંથી પ્રાપ્ત થતી વિવિધ સામગ્રી આપણને પૂરી પાડે છે, ઈંધણ પૂરું પાડે છે, ઉર્જા તરીકે આપણને આ સંસાધનો ઉપયોગી છે. સંસાધનોને સામાન્ય રીતે બે જૂથોમાં વહેંચવામાં આવે છે. બે પ્રકાર છે સંસાધનોના: કુદરતી સંસાધનો અને માનવ સર્જિત સંસાધનો. ખાસ યાદ રાખવાનું, સંસાધનોના પ્રકાર કેટલા? બે. એક કુદરતી સંસાધન અને બીજું છે માનવ સર્જિત સંસાધન. ભૂમિ, જળ, ખનિજો અને જંગલોને કુદરતી સંસાધનોમાં સમાવેશ થાય છે. કુદરતી સંસાધનોમાં કોનો સમાવેશ થાય છે? તો કે કુદરતી સંસાધનોમાં આપણે જોઈએ તો ખાસ કરીને કુદરત નિર્મિત હોય, બરાબર. કુદરતી સંસાધનોમાં શું હોય? કુદરત નિર્મિત વસ્તુ હોય. ભૂમિ, જળ, ખનિજો અને જંગલોને કુદરતી સંસાધનોમાં સમાવેશ થાય છે. તેના પણ બે પ્રકાર છે. કુદરતી સંસાધનોના પણ બે પ્રકાર પડે છે: જૈવિક અને અજૈવિક. જૈવિક અને અજૈવિક, બરાબર. જે જીવિત છે તે અને જે અજીવિત છે તે, બરાબર. તો કે ભૂમિ, હવા, જળ, જમીન એ જૈવિક સંસાધન છે, બરાબર. શું છે? જૈવિક સંસાધનમાં કોનો સમાવેશ થાય છે? તો કે ભૂમિ, હવા, જળ, બરાબર, અને જમીન એ જૈવિક સંસાધન છે. જ્યારે જંગલો અને પ્રાણીઓ જૈવિક સંસાધનો, ભૂમિ, હવા, જળ, જમીન અજૈવિક સંસાધનો છે. જ્યારે જંગલો અને પ્રાણીઓ જૈવિક સંસાધનોમાં સમાવેશ થાય છે. ખાસ આ મુદ્દો યાદ રાખવાનો કે કુદરતી સંસાધનોના બે પ્રકાર છે: જૈવિક અને અજૈવિક. ભૂમિ, હવા, જળ અને જમીન એ અજૈવિક સંસાધનો છે, જ્યારે જંગલો અને પ્રાણીઓ એ જૈવિક સંસાધનોમાં સમાવેશ થાય છે, બરાબર. માનવીય સર્જેલા ઔદ્યોગિક એકમો, સ્મારકો, ચિત્રકળા અને સામાજિક સંસ્થાઓ વગેરે માનવ નિર્મિત સંસાધનો છે. માનવ નિર્મિત સંસાધનો કયા કયા? તો કે માનવીએ પોતાના સ્વપ્રયત્નોથી સર્જેલા ઔદ્યોગિક એકમો, ઉદ્યોગો, કંપનીઓની સ્થાપના, ઔદ્યોગિક એકમો, સ્મારકો, ચિત્રકળા, સામાજિક સંસ્થાઓ વગેરે માનવ સર્જિત સંસાધનો છે. મનુષ્યમાં રહેલ જ્ઞાન, બુદ્ધિ, કૌશલ્યો, સ્વાસ્થ્ય અને અન્ય ગુણોનો સમાવેશ માનવ સંસાધનમાં થાય છે. માનવ સંસાધનમાં ખાસ કરીને જ્ઞાન, બુદ્ધિ, કૌશલ્ય, સ્વાસ્થ્ય અને અન્ય ગુણોનો પણ સમાવેશ માનવ સંસાધનમાં કરવામાં આવ્યો છે. કુદરતી સંસાધનોના વિકાસ માટે માનવ સંસાધન હોવું જરૂરી છે. કુદરતી સંસાધનોના વિકાસ માટે માનવ સંસાધન હોવું જરૂરી છે, તો જ વિકાસ થઈ શકે છે. કેટલાક એવા સંસાધનો છે જે ચોક્કસ સમયમાં સ્વયં નિર્માણ પામે છે, બરાબર, એની જાતે જ નિર્માણ પામે છે. કુદરતી સંસાધનો ઘણા એવા છે કે ચોક્કસ સમય એની જાતે જ નિર્મિત થાય છે. ઝાડ, પાન, પશુ, પંખી, બરાબર, પક્ષી વગેરે પોતાની જાતે પેદા થવાની ક્ષમતા રાખે છે, બરાબર. ઝાડ છે, પાન છે, પશુ, પક્ષી એ પોતાની જાતે જ પેદા થવાની ક્ષમતા હોય છે. આમ વન અને વન્યજીવ ચોક્કસ સમયમાં નિર્માણ પામતા રહે છે. વનો છે અને વન્યજીવો ચોક્કસ સમયમાં નિર્મિત થાય છે. તો મિત્રો, અહીંયા આપણે સંસાધનોના પ્રકાર વિશે જોયું. તો ખાસ આટલું યાદ રાખવાનું કે ખેતી, ઉદ્યોગ અને પરિવહનની પ્રવૃત્તિઓ માટે કુદરતી સંસાધનો આપણને ઉપયોગી છે. ખોરાક, બરાબર, ખોરાક તરીકે જમીન અને વનસ્પતિમાંથી પ્રાપ્ત થતી વિવિધ સામગ્રી, ઈંધણ અને ઉર્જા તરીકે સંસાધનો આપણને ઉપયોગી છે. એને બે પ્રકારમાં વહેંચવામાં આવશે: કુદરતી અને માનવ સર્જિત. ભૂમિ, જળ, ખનિજો અને જંગલોનો કુદરતી સંસાધનોમાં સમાવેશ થાય છે. તેના પણ બે પ્રકાર છે: જૈવિક, અજૈવિક.
ભૂમિ, હવા, જળ, જમીન અજૈવિક સંસાધન, જ્યારે જંગલો અને પ્રાણીઓ જૈવિક સંસાધનમાં સમાવેશ થાય છે. અને માનવીય સર્જેલા ઔદ્યોગિક એકમો, સ્મારકો, ચિત્રકળા, સામાજિક સંસ્થાઓ વગેરે માનવ નિર્મિત સંસ્થાઓ છે. મનુષ્યમાં રહેલી જ્ઞાન, બુદ્ધિ, કૌશલ્યો, સ્વાસ્થ્ય અને અન્ય ગુણોનો સમાવેશ માનવ સંસાધનમાં થાય છે. કુદરતી સંસાધનોના વિકાસ માટે માનવ સંસાધન જરૂરી છે. આ ઉપરાંત કેટલાક સંસાધનો ચોક્કસ પોતાની જાતે જ નિર્મિત હોય છે, જેમ કે ઝાડપાન, પશુ પંખી વગેરે પોતાની જાતે, એટલે વન અને વન્યજીવન ચોક્કસ સમયમાં નિર્માણ પામે છે. આગળ આપણે નવો મુદ્દો જોઈએ, સંસાધનોનું સંરક્ષણ. મિત્રો, સંસાધનોનું સંરક્ષણ જરૂરી છે, બરાબર? તો કેમ, એના માટે ખાસ જોઈએ એના વિશે. કુદરતી સંસાધનો મર્યાદિત છે. મિત્રો, કુદરતી સંસાધનો કેવા છે? મર્યાદિત. જ્યારે માનવીની જરૂરિયાતો અમર્યાદિત છે. માનવીની અનેક પ્રકારની આકાંક્ષાઓ, અનેક પ્રકારની જરૂરિયાતો છે, બરાબર? જરૂરિયાતો મર્યાદિત નથી પણ અમર્યાદિત છે. ઘણી બધી ઈચ્છાઓ, આકાંક્ષાઓ, જરૂરિયાતો ખૂબ જ છે, પણ કુદરતી સંસાધનો કેવા છે? મર્યાદિત, ઓછા. છેલ્લા કેટલાક વર્ષોથી તકનીકી ક્ષેત્રે, ટેકનોલોજીના ક્ષેત્રે થયેલા અસાધારણ વિકાસ અને વસ્તી વિસ્ફોટથી સંસાધનોનો ઉપયોગ ખૂબ જ વધી ગયો છે. મિત્રો, અત્યારે વિજ્ઞાન ટેકનોલોજીનો યુગ આવ્યો છે, તકનીકી યુગ આવ્યો છે, બરાબર? વૈજ્ઞાનિક યુગ આવ્યો છે અને એનો વિકાસ ખૂબ જ ઝડપી છે. અને વસ્તી વિસ્ફોટ, વસ્તી વધારો પણ એક મોટામાં મોટી સમસ્યા વધી છે. તેથી સંસાધનનો ઉપયોગ વધી ગયો છે, બરાબર? સંસાધનો છે ઓછા પણ એનો ઉપયોગ વધી ગયો છે. આ પરિસ્થિતિ વિશે ગંભીરતાથી નહીં વિચારીએ તો આપણે તેના માઠા પરિણામો ભોગવવા પડે છે. મિત્રો, સંસાધનો વિશે અને સંરક્ષણ વિશે જો ચોક્કસ પગલાં નહીં લઈએ તો કે આપણને ઘણા પરિણામો ભોગવવા પડશે. એટલે જ ભવિષ્યની પેઢીઓ માટે સંસાધનો રક્ષણ કરવું આપણી સૌની ફરજ છે, બરાબર? ભવિષ્યના લોકો માટે સંસાધનો, આપણી જે આવનાર પેઢી માટે સંસાધનોનું રક્ષણ કરવું એ આપણા માટે ખૂબ જ જરૂરી છે. સંસાધનોનું રક્ષણ એટલે સંસાધનોનો વિકાસ, વિવેકપૂર્ણ ઉપયોગ. કેટલાક સંસાધનો પોતાની મેળે જ ચોક્કસ સમયમાં હિસ્સાની પૂર્તિ કરે છે અથવા અખૂટ હોય છે, તેને નવીનીકરણીય સંસાધનો કહેવાય છે. મિત્રો, આપણે વાત કરતા હતા સંસાધનો વિશે કે એનું સંરક્ષણ કરવું જરૂરી છે, ઉપરાંત આવનારી પેઢીને એના લાભ આપો, તો કે એના માટે આપણે ખાસ વિવેકપૂર્ણ ઉપયોગ એનો કરવો પડશે. સંસાધનોનું રક્ષણ એટલે સંસાધનોનો વિવેકપૂર્ણ ઉપયોગ માટે કેટલાક સંસાધનોનો પોતાની મેળે જ ચોક્કસ સમયમાં હિસ્સાની પૂર્તિ કરે છે અથવા અખૂટ હોય છે, તેને નવીનીકરણીય સંસાધનો કહેવાય છે. નવીનીકરણીય સંસાધનને ચોક્કસ ભાષામાં શું સમજી શકાય? જે ખૂટે નહીં એવા સંસાધન છે, બરાબર? એ નવીનીકરણીય સંસાધનો છે. એનો નાશ થતો નથી, ખૂટતા નથી, બરાબર? ખૂટે નહીં તેવા સંસાધનો નવીનીકરણીય સંસાધનો છે. જેમ કે જંગલો, સૂર્યપ્રકાશ, બરાબર? એકવાર વાપર્યા પછી પુનઃ ઉપયોગમાં લઈ શકાતા, બરાબર, લઈ શકાય છે. એટલે કહેવાનો મતલબ કે જે ખૂટી ન જાય તેવા સંસાધનો હોય એ નવીનીકરણીય સંસાધનો કહેવાય છે, બરાબર? જંગલો છે, સૂર્યપ્રકાશ વગેરે સંસાધનો નવીનીકરણીય સંસાધનોમાં સમાવેશ થાય છે. એકવાર વાપર્યા પછી પુનઃ ઉપયોગમાં લઈ શકાતા નથી કે બનાવી શકતા નથી, તેને અનવીનીકરણીય સંસાધનો કહેવાય છે. જેનો એક વખત ઉપયોગ કર્યા પછી પુનઃ ઉપયોગમાં લઈ શકાતા નથી તેવા સંસાધનો સમાવેશ અનવીનીકરણીય સંસાધનોમાં થાય છે. જેમ કે પેટ્રોલ, ખનિજ, કોલસો, કુદરતી વાયુ વગેરે અનવીનીકરણીય સંસાધનો છે, જેનો એક વખત વપરાશ કર્યા પછી ફરીથી ઉપયોગમાં લઈ શકાતા નથી. તો સંસાધનોનું સંરક્ષણ આપણા માટે ખૂબ જ જરૂરી છે. ભવિષ્યની પેઢી માટે સંસાધનો ખૂબ જ અમૂલ્ય છે. એટલે આ મુદ્દામાં આટલું વસ્તુ ખાસ યાદ રાખવાનો. નવીનીકરણીય સંસાધન, અનવીનીકરણીય સંસાધન જે ખૂટી જતા નથી, અખૂટ છે, તેને નવીનીકરણીય સંસાધનોમાં સમાવેશ થાય છે. જંગલો, સૂર્યપ્રકાશ વગેરે. અને જે ખૂટી જાય છે, એક વખત વાપર્યા પછી પુનઃ ઉપયોગમાં લઈ શકતા નથી, બની શકતા નથી, તેને અનવીનીકરણીય સંસાધન કહે છે. જેમ કે પેટ્રોલિયમ, ખનિજ, કોલસો, કુદરતી વાયુ.
હવે આગળનો મુદ્દો આપણે જોઈએ સંસાધન. મિત્રો, અલગ અલગ પ્રકારના સંસાધનો વિશે અહીંયા આપણે અભ્યાસ કરવાનો છે. સૌપ્રથમ જોઈએ અલગ અલગ સંસાધનોમાં ભૂમિ સંસાધન, જળ સંસાધન, જંગલ સંસાધન, કૃષિ સંસાધન, પ્રાણી વન્યજીવ સંસાધન અને ખનિજ સંસાધન. કયા કયા સંસાધન? ભૂમિ સંસાધન, જળ સંસાધન, જંગલ સંસાધન, કૃષિ સંસાધન, પ્રાણી વન્યજીવ સંસાધન અને ખનિજ સંસાધનનો સમાવેશ થાય છે. માનવી પણ એક સ્વયં સંસાધન છે. મિત્રો, માનવી પણ એક પોતે સંસાધન છે. સંસાધનોની માલિકી, પુનઃપ્રાપ્યતા, વિતરણ ક્ષેત્રના આધારે અલગ અલગ પ્રકાર પડે છે. સૌપ્રથમ આપણે આ સંસાધનોમાં જોઈએ ભૂમિ સંસાધન. બરાબર, જમીન એક સંસાધન છે. ભૂમિ સંસાધન વિશે જોઈએ તો સૌપ્રથમ જોઈએ જમીન નિર્માણ. જમીનનું નિર્માણ કઈ રીતે થાય છે તો કે જમીન નિર્માણ વિશે જોઈએ. સામાન્ય રીતે ભૂસપાટીનું ઉપલું પડ જેમાં વનસ્પતિ ઉગે છે તેને આપણે જમીન કહીએ છીએ. બરાબર, જમીનનો ઉપરનો પોપડો જ્યાં વનસ્પતિ ઉગે છે આપણે એને જમીન તરીકે ઓળખીએ છીએ. જ્યાં આપણે રહીએ છીએ, બરાબર, એ મૃદાવરણ એ જમીન તરીકે આપણે ઓળખીએ છીએ. જમીન પૃથ્વીના પોપડા પરના અનેકવિધ કણોથી બનેલું એક પાતળું પડ હોય છે. જમીન એ પૃથ્વીના પોપડા પરના અનેકવિધ કણો, બરાબર, અલગ અલગ નાના મોટા કણોથી બનેલું એક પાતળું પડ હોય છે. અને ખડકોના નાના મોટા ટુકડા, કાંકરા, માટીની રજ જે અજૈવિક છે તેને રેગોલિથ કહે છે. રેગોલિથ કોને કહે છે? બરાબર, તો કે ખડકોના નાના મોટા ટુકડા, કાંકરા, માટીની રજ કે જે અજૈવિક છે તેને રેગોલિથ કહે છે. જે અજૈવિક છે, જેનામાં જીવ નથી, તે એ વસ્તુને આપણે રેગોલિથ અજૈવિક તરીકે ઓળખવામાં આવે છે. એટલે ખાસ યાદ રાખવાનું કે ખડકોના નાના મોટા ટુકડા, કાંકરા, માટીની રજ જે અજૈવિક છે તેને રેગોલિથ કહે છે. જેમાં જૈવિક દ્રવ્યો હવા અને પાણી ભરતા જમીન બને છે. મિત્રો, જૈવિક દ્રવ્યો જેમાં હવા અને પાણી ભરતા જમીન બને છે. ખેતીના સંદર્ભમાં કોઈપણ દેશનો આર્થિક વિકાસ તે દેશની જમીનની ગુણવત્તાને એના પ્રકાર પર આધાર રાખે છે. ખેતીનો વિકાસ, કોઈપણ દેશના ખેતીનો વિકાસ એ જમીનની ગુણવત્તા અને એના પ્રકાર પર આધાર રાખે છે. એટલે જમીન નિર્માણમાં આટલું વસ્તુ ખાસ યાદ રાખવાનું કે ભૂસપાટી ઉપલું પડ જેમાં વનસ્પતિ ઉગે છે આપણે જમીન તરીકે ઓળખવામાં આવે છે. જમીન ઉપરનો પોપડો એ વિવિધ પ્રકારના કણોથી બનેલો છે. ખડકોના નાના મોટા ટુકડા, કાંકરા, માટીની રજ જે અજૈવિક છે તેને રેગોલિથ કહે છે. જૈવિક દ્રવ્યોમાં હવા અને પાણી ભરતા જમીન બને છે. બરાબર, આ પદાર્થોમાં, બરાબર, અજૈવિકમાં જૈવિક ભરતા એ જમીન બને છે. અને ખેતીના વસ્તુ વિશે વાત કરીએ કે દેશનો આર્થિક વિકાસ તે દેશની જમીનની ગુણવત્તા અને પ્રકાર પર રહેલો છે. મિત્રો, આગળ આપણે જોઈએ જમીનના પ્રકાર. જમીનના પ્રકારો વિશે ચર્ચા કરીએ તો કે ભારતીય કૃષિ સંશોધન પરિષદ ICAR, ખબર, કૃષિ સંશોધન સંસ્થા છે. ભારતીય કૃષિ સંશોધન પરિષદ ICAR દ્વારા ભારતની જમીનને કુલ 8 પ્રકારોમાં વહેંચવામાં આવી છે. જમીનના પ્રકાર 8 બતાવ્યા છે આ સંસ્થાએ. એક કાંપની જમીન, બીજું રાતી અથવા લાલ જમીન, ત્રીજું કાળી જમીન, ચોથું લેટેરાઇટ જમીન, પાંચમું રણ પ્રકારની જમીન, છઠ્ઠું પર્વતીય જમીન, સાતમું જંગલ પ્રકારની જમીન અને આઠમું છે દલદલ પ્રકારની જમીન. ખાસ યાદ રાખવાનું કે જમીનના પ્રકાર કયા તો કે ભારતીય કૃષિ સંશોધન પરિષદ ICAR દ્વારા ભારતની જમીનને કુલ 8 પ્રકારમાં વહેંચવામાં આવે છે. એક કાપની જમીન, બીજી રાતી અથવા લાલ જમીન, ત્રીજું કાળી જમીન, ચોથું લેટેરાઇટ જમીન અને પાંચમું છે રણ પ્રકારની જમીન, છઠ્ઠી છે પર્વતીય જમીન, સાતમી છે જંગલ પ્રકારની જમીન, આઠમું છે દલદલ પ્રકારની જમીન. તો મિત્રો, અહીંયા જમીનના પ્રકારો ખાસ આપણે યાદ રાખશું. જમીનનું ધોવાણ અને સંરક્ષણ. મિત્રો, જમીનનું ધોવાણ અને સંરક્ષણ, જમીન દિન પ્રતિદિન ધોવાતી જાય છે. બરાબર, વિવિધ પ્રકારના પરિબળોને કારણે. તો એના વિશે જોઈએ. જમીનનું ધોવાણ અથવા જમીનનું ધોવાણ ગતિશીલ પાણી અને હવા દ્વારા થાય છે. મિત્રો, જમીનનું મુખ્ય ધોવાણ કઈ રીતે થાય તો કે પાણી દ્વારા અને હવા દ્વારા. બરાબર, ખૂબ જ હવા ફૂંકાવાને કારણે જમીન માટીના કણો દૂર દૂર સુધી ફેલાય છે.
જેના કારણે ધોવાણ થાય છે. પાણી, વરસાદનું પાણી સતત જમીન પર પડવાના કારણે ઉપર ધોવાતું હોય છે, બરાબર. એટલે પાણી અને હવા દ્વારા જમીન ધોવાણ થાય છે. જમીનના ઉપલા કણોનું ઝડપથી કુદરતી બળો દ્વારા અન્યત્ર સ્થળાંતર થઈ જવું તેને જમીનનું ધોવાણ કહે છે. જમીનનું ધોવાણ કોને કહે છે? તો કે જમીનના ઉપલા કણોનું ઝડપથી કુદરતી બળો દ્વારા અન્ય જગ્યાએ સ્થળાંતર થઈ જવું તેને જમીનનું ધોવાણ કહે છે, બરાબર. ખાસ આ વ્યાખ્યા ફરીથી યાદ રાખવાનું. જમીન ધોવાણ કોને કહે છે? તો કે જમીનના ઉપલા કણોનું કુદરતી બળો દ્વારા, હવા, પાણી વગેરે બળો દ્વારા એક જગ્યાથી બીજા સ્થળે એના કણો ખસી જાય છે, ધોવાણ થાય છે, સ્થળાંતર થાય છે, તેને જમીનનું ધોવાણ કહે છે. આવું થવાથી જમીન ખેતીની ઉપજમાં ઘટાડો થાય છે, તેને અટકાવવું જોઈએ. ખેતીની ઉપજમાં શું થાય છે? ઘટાડો થઈ જાય, બરાબર. એની ફળદ્રુપતા ઘટી જાય છે, તેથી એને અટકાવવું જોઈએ, બરાબર. આગળ 9 મુદ્દો છે જમીન ધોવાણ અટકાવવાના ઉપાયો. જમીન ધોવાણ અટકાવવા માટે આપણે કયા કયા ઉપાયો કરી શકીએ છીએ? તો જમીન ધોવાણ અટકાવવાના ઉપાયો વિશે આપણે ચર્ચા કરીએ. મિત્રો, જમીન ધોવાણ અટકાવવું હોય તો આપણે પડતર જમીનમાં વૃક્ષોનું વાવેતર કરવું જોઈએ. જે જમીન વર્ષોથી પડતર છે, જેમાં કશું ઉગતું નથી, બરાબર, અથવા કોઈ પાક છે, કોઈ પણ વસ્તુ થતું નથી, પડતર પડી રહી છે, તો કે પડતર જમીનમાં વૃક્ષોનું વાવેતર કરવું જોઈએ, બરાબર. તો જમીનની ફળદ્રુપતા વધશે, વરસાદને ખેંચી લાવશે, બરાબર. જ્યાં ઢોળાવવાળી જમીન, જ્યાં ઢાળવાળી જમીન હોય ત્યાં પગથિયા પદ્ધતિ ખેતી કરવી જોઈએ. ઢાળવાળી જમીન, ઢોળાવવાળી જમીન હોય તો કે ત્યાં પગથિયા પદ્ધતિથી ખેતી કરવી જોઈએ. આળબંધ બાંધવો જોઈએ, બરાબર. નદીઓ વચ્ચે આળબંધ બાંધવો જોઈએ, તો કે જેના કારણે જમીનનું ધોવાણ અટકી શકે છે. જમીન પર ચરાણ પ્રવૃત્તિઓને નિયંત્રણમાં લેવા જોઈએ. ઢોર ઢાંકરને ચરાણ વગેરે પ્રવૃત્તિઓ છે કે નિયંત્રણમાં લેવા જોઈએ. એટલે કહેવાનો મતલબ જમીન ધોવાણ અટકાવવા માટેના ઉપાયો આટલા કરી શકીએ કે પડતર જમીનમાં વૃક્ષોનું વાવેતર કરવું જોઈએ, જેથી કરીને જમીનનું ધોવાણ અટકે. ઢોળાવાળી જમીન પર આપણે પગથિયા પદ્ધતિથી ખેતી કરવી જોઈએ, બરાબર, જેના કારણે જમીન ધોવાણ અટકી શકે છે. આળબંધ બાંધવો જોઈએ, જેના કારણે જમીન ધોવાણ અટકી શકે છે. અને જમીન પર ચરાણ પ્રવૃત્તિઓને નિયંત્રણમાં લેવી જોઈએ, જેના કારણે વનસ્પતિ અને ઘાસ લેવાના કારણે એ જમીનને પકડી રાખશે, જેના કારણે જમીન ધોવાણ અટકી શકે. તો જમીન ધોવાણ અટકાવવાના ઉપાયો આટલા ખાસ છે. વિદ્યાર્થી મિત્રો, આ એકમમાં આપણે જે મુદ્દાઓ વિશે અભ્યાસ કર્યા, ફરીથી એક વખત એના વિશે આપણે જોઈ લઈએ. તો આપણે સંસાધન વિશે જોયું. પૃથ્વી પરથી મળતા અને માનવીને ઉપયોગમાં આવતા કુદરતી પદાર્થોને સંસાધન કહે છે, બરાબર. સંસાધનોના પ્રકાર 2 પ્રકાર છે, કુદરતી સંસાધન અને માનવસર્જિત સંસાધન. એમાં કુદરતી સંસાધનમાં જૈવિક સંસાધન અને અજૈવિક સંસાધન. સંસાધનોના સંરક્ષણના મુદ્દામાં આપણે નવીનીકરણીય સંસાધન જોયું, જે અખૂટ છે કે ખૂટી જતું નથી. એ નવીનીકરણીય સંસાધન, અનવીનીકરણીય સંસાધન એક વખત વપરાશ કર્યા પછી ફરીથી આપણે વાપરી શકતા નથી, તેને અનવીનીકરણીય સંસાધન કહે છે. અલગ અલગ સંસાધનો વિશે આપણે જોવાનું છે. ભૂમિ સંસાધન, જંગલ સંસાધન, જળ સંસાધન, પ્રાણી સંસાધન, વન્યજીવ સંસાધન અને કૃષિ સંસાધન અને ખનિજ સંસાધન. આ ઉપરાંત આપણે ભૂમિ સંસાધન વિશે અભ્યાસ કર્યો. જમીન નિર્માણ, જમીનના પ્રકાર 8 પ્રકાર છે. ભારતીય કૃષિ સંશોધન પરિષદ ICAR દ્વારા 8 પ્રકાર છે. કાપની જમીન, રાતી અથવા લાલ જમીન, કાળી જમીન, લેટેરાઇટ જમીન, રણ પ્રકારની જમીન, પર્વતીય જમીન, જંગલ પ્રકારની જમીન અને દલદલ પ્રકારની જમીનનો સમાવેશ થાય છે. જમીનનું ધોવાણ અને સંરક્ષણના મુદ્દા વિશે આપણે જોયું અને જમીન ધોવાણ અટકાવવાના ઉપાય વિશે આપણે ચર્ચા કરી. તો વિદ્યાર્થી મિત્રો, આ એકમમાં આપણે જે મુદ્દાઓ વિશે આજે અભ્યાસ કર્યો એના વિશે તમને ચોક્કસ માહિતી મળી હશે. થેન્ક યુ.